પ્રદેશ દ્વારા નક્કી થયેલી આપણી આ કાર્યશાળામાં આપણને પ્રદેશમાંથી માર્ગદર્શન આપવા માટે પધારેલા યુવાન અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, જિલ્લાના પૂર્વ અધ્યક્ષ અને સતત આપણને જેનું માર્ગદર્શન મળતું રહ્યું છે એવા સન્માનીય હર્ષદગીરી ગોસ્વામી, મારા સાથી જિલ્લાના અને આ વિષયના જિલ્લાના ઇન્ચાર્જ ભાઈ શ્રી નવદીપભાઈ, ભાઈ મહેન્દ્રસિંહ, ભાઈ મહેન્દ્રભાઈ પટેલ, ભાઈ રાજુભાઈ, બેન શ્રી હિનાભાઈ ભારતીબેન અને સૌ જિલ્લાના ટીમના મિત્રો અને ચારેય મંડળમાંથી બધાના સૌ કાર્યકર્તા બંધુ ભગીની મિત્રો, રાજુભાઈ અને નવદીપભાઈ જે વિષય વાત પૂછ્યો છે અને હજુ પુણે શ્લોકા અહલ્યાબાઈ વિશે આપણને અમિતભાઈ વિશેષ માર્ગદર્શન આપવાના છે, પરંતુ પ્રદેશ દ્વારા નક્કી થયેલા આપણા આ કાર્યક્રમ સંદર્ભે 4 કાર્યક્રમો આપણને આકારતા એ પૈકીનો આજે અંતિમ કાર્યક્રમ આજે જ્યારે જઈ રહ્યા છીએ, ધોળકા ખાતે, વિરમગામ ખાતે, ધંધુકા ખાતે યુવાન મહિલા જિલ્લાની કાર્યશાળા અને છેલ્લો કાર્યક્રમ આજે આપણે પ્રભુ નાગરિક સંમેલન સાથે કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, રાજકીય જીવનની અંદર કાર્યકર્તા એ શા માટે કામ કરે છે? એ કોઈને કોઈ આદર્શ વ્યક્તિ અને એના વ્યક્તિત્વના વિચારો સાથે હું તમે જાણતા રહેતા હોય છે અને એ વિચારો દ્વારા આપણને એમાંથી કંઈક ને કંઈક પાછું મળતું રહેતું હોય છે અને વિચારો થકી આપણે ક્યાંક ને ક્યાંક આગળ વધવાનો પ્રયત્ન કરતા રહેતા હોય છે. દેશના ઇતિહાસની અંદર પણ આપણને આઝાદી પછી એટલું બધું ખોટું ભણાયું છે કે આગળ પર 700 વર્ષ સુધી મોગલો અને 200 વર્ષ કરતાં પણ વધુ અંગ્રેજોએ શાસન કર્યું, એટલે આપણે તો ક્યાંય હતા જ નહીં. આજે પણ ક્રિશ્ચિયન મિશનરીઓને હાથે અમે જ સેવા કરી શકીએ છીએ, ધાર્મિક પ્રવૃત્તિઓ અમે જ કરી શકીએ છીએ, એવી જે બાહ્ય દેખાવો કરી રહ્યા છે એની સામે આપણી હિન્દુ સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિની અંદર ખૂબ બધા લોકોએ આ સંસ્કૃતિ બચાવવા માટે અને આપણામાં જે પરોપકારની વૃત્તિ હતી એ ક્યાંય ઉજાગર થઈ નહોતી